ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6માં વિષય ઇંગ્લિશ યુનિટ 2માં એક્ટિવિટી 5 ધ શીપ ઓફ ડેઝર્ટ વિશે ભણીશું. શીપ એટલે કે જહાજ અથવા વહાણ અને ડેઝર્ટ એટલે કે રણ. તો ધ શીપ ઓફ ડેઝર્ટ એટલે કે રણનું જહાજ. શું વિદ્યાર્થી મિત્રો તમે રણનું જહાજ જોયું છે? કદાચ તમે કોઈક વખત જોયું હશે. અને એ જે રણનું વહાણ છે, જહાજ છે, એ છે ઊંટ. હવે રણ પ્રદેશમાં મોટે ભાગે ઘણા બધા ઊંટ જોવા મળે આપણને. અને આ ઊંટને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઊંટ લાંબા સમય સુધી પાણી વગર પણ એ જીવી શકે છે. તેમજ લગભગ 2 અઠવાડિયા સુધીનો ખોરાકનો એ સંગ્રહ કરી શકે છે. તેમજ ઊંટના જે પગ છે અને પગની નીચે જે જાડી ગાદી છે, એના કારણે ગરમ રેતીમાં પણ એ ચાલી શકે છે. અને આપણે જોયું છે કે મોટે ભાગે રણ વિસ્તારમાં કાંટાળી વનસ્પતિ આપણને જોવા મળે છે. હવે આ ઊંટ કાંટાળી વનસ્પતિ જે છે એના પાંદડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને એની જીભ જાડી હોવાથી જે કાંટાળી વનસ્પતિમાં રહેલા જે કાંટા છે તે તેની જીભને ખૂંચતા નથી. એટલે સહેલાઈથી એ કાંટાળી વનસ્પતિ પણ ખાઈ શકે છે. અને સહેલાઈથી ચાલી શકવાના કારણે તે રણનું જહાજ તરીકે ઓળખાય છે. હવે જોઈએ આપણે આગળ કે જે રણનું જહાજ છે એ કેવો હોય છે, અને જે જંગલનો રાજા સિંહ છે એ કેવો છે, અને ઊંટ અને જે સિંહ છે એ બંને મળે છે અને બંને એકબીજા સાથે વાતો કરે છે. આપણે જોઈએ આગળ. હવે જે લાયન છે એટલે કે સિંહ, એ કંઈક બોલે છે અને ગર્જના સાથે બોલે છે. એ કહે છે કે તું કોણ છે? ઊંટને જોઈને સિંહ બોલે છે કે તું કોણ છે? તો જે કેમલ છે, ઊંટ એટલે કે કેમલ, જે ઊંટ છે એ કહે છે કે હું રણનું વહાણ છું. તું કોણ છે? સિંહ કહે છે તું મને જાણતો નથી? હું જંગલનો રાજા છું. ત્યારે ઊંટ એને જવાબ આપે છે તું જંગલનો રાજા છે? ઓ એમ છે. સિંહ કહે છે તું પોતાને રણનું જહાજ કહે છે. તું જહાજ કઈ રીતે હોઈ શકે? તું તો એક પ્રાણી છે. હવે સિંહ ઊંટને પૂછે છે કે તું કોણ છે? ઊંટે સિંહને જવાબ આપે છે કે હું તો રણનું જહાજ છું. અને ઊંટ ફરી સિંહને પૂછે છે કે તું કોણ છે? તો સિંહને જવાબ આપે છે કે હું જંગલનો રાજા છું. તું મને ઓળખતો નથી? હવે જે લાયન છે એટલે કે સિંહ છે એ કહે છે કે તું પોતાને રણનું જહાજ માને છે. તું કઈ રીતે જહાજ હોઈ શકે? તું તો એક પ્રાણી છે. ઊંટ કહે છે કે મારા પગ જો, તે જાડા અને ગાદીવાળા છે, અને તે સૂર્યની ગરમી એને ધજાડતી નથી. એટલે ગરમ રેતીમાં પણ એ ચાલી શકે છે. એટલે કહે છે કે સૂર્યની ગરમી પણ ધજાડતી નથી. સિંહ કહે છે કે મારા પગ પણ ગાદીવાળા છે, તેમાં કાંટા ખૂંચતા નથી, અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. સિંહની વાત સાંભળીને ઊંટ કહે છે તે સાચું છે? તું જંગલમાં કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પણ તું ગરમ રેતી પર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો? એવું પૂછે છે. સિંહ કહે છે કે કદાચ નહીં.
એની વાત સાંભળીને ઊંટ કહે છે, અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી શકે નહીં? તો સિંહ જવાબ આપે છે કે ના, મને રોજ પાણી જોઈએ, પણ મને કહે શું તું પાણી વિના જીવી શકે છે? તો ઊંટ કહે છે કે હા, હું જીવી શકું છું. રણમાં નદીઓ કે તળાવો હોતા નથી, પણ મને તેની ચિંતા નથી. હું એક સાથે 200 બોટલ જેટલું પાણી પી શકું છું. સિંહ કહે છે કે તારે મોટું પેટ હશે. ઊંટ કહે છે હા, મારે મોટું પેટ છે. હું 1 અઠવાડિયાના પાણીનો સંગ્રહ કરી શકું. હું 2 અઠવાડિયાના ખોરાકનો સંગ્રહ પણ કરી શકું છું. તો સિંહ કહે છે, તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે છે? ઊંટ એને જવાબ આપે છે કે ના, હું પેટમાં ખોરાકનો સંગ્રહ કરતો નથી, પરંતુ હું મારા ખૂંદમાં તેનો સંગ્રહ કરું છું, અને હું એક સમયે ઘણો ખોરાક ખાઈ શકું છું. પછી પખવાડિયા સુધી મારે ખાવાની પણ જરૂર હોતી નથી. એની વાત સાંભળીને સિંહ ફરી કહે છે, તે રસપ્રદ છે, પણ તું શું ખાય છે? એવું પૂછે છે. તો ઊંટ કહે છે, હું પાંદડા ખાઉં છું. અને પાંદડા ખાઉં છું એવું કહે છે એટલે લાયન તરત જ એને પૂછે છે, પણ રણમાં તો ઝાડ હોતા નથી, ત્યાં તું શું ખાય છે? ઊંટ કહે છે કે રણમાં કાંટાળા ઝાડવા હોય છે. હું કાંટા ખાઉં છું, અને કાંટા મારી જાડી જીભને ખૂંચતા નથી. લાયનને નવાઈ લાગે છે એટલે કહે છે કે કેવું અદ્ભુત છે. કેમલ કહે છે કે જંગલના રાજા, મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. સિંહ કહે છે કે મહેરબાની કરીને નહીં. હું ધગધગતી રેતીમાં એટલે કે ગરમ રેતીમાં હું ચાલી શકતો નથી. હું ખોરાક અને પાણીનો સંગ્રહ પણ કરી શકતો નથી, અને હું કાંટા પણ ખાઈ શકતો નથી. એટલે ત્યારબાદ સિંહ અને લાયન બંને છૂટા પડે છે અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે. આગળ આપણે જોઈએ લાયન એટલે કે સિંહ. ઇન બ્રેકેટ્સ રોરિંગ. રોર એટલે કે ગર્જના કરવી. રોરિંગ છે એટલે કે ગર્જના કરીને. લાયન કહે છે, હુ આર યુ? તું કોણ છે? કેમલ ઇન બ્રેકેટ્સ લુકિંગ ડાઉન એટ ધ લાયન બ્રેકેટ્સ ઓવર. આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. હુ આર યુ? ઊંટ કહે છે, લુકિંગ ડાઉન એટ ધ લાયન એટલે કે નીચે સિંહ સામે જોઈને બોલે છે કે હું રણનું જહાજ છું. તું કોણ છે? લાયન કહે છે, ડોન્ટ યુ નો મી? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. તું મને જાણતો નથી? હું જંગલનો રાજા છું. કેમલ કહે છે, આર યુ? ઓહ, આઈ સી. કેમલ ઇન બ્રેકેટ્સ ઇન્ટરપ્ટિંગ. ઇન્ટરપ્ટિંગ એટલે કે વચમાં અટકાવવું. કેમલ કહે છે, એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? ઊંટ પૂછે છે, અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી ના શકે, નહીં? લાયન કહે છે, નો, આઈ કાન્ટ. આઈ નીડ વોટર એવરી ડે. નીડ એટલે કે જરૂરી, એવરી ડે એટલે કે દરરોજ. તો લાયન કહે છે કે હા, હું પાણી વગર જીવી ના શકું, મને દરરોજ પાણી જોઈએ. બટ ટેલ મી, કેન યુ ડુ વિધાઉટ વોટર? વિધાઉટ એટલે કે ના સિવાય, ના વિના. લાયન પૂછે છે કે મને દરરોજ પાણી જોઈએ છે, પણ તું મને કહે કે તું પાણી વિના જીવી શકે છે? તો કેમલ કહે છે કે યસ, આઈ કેન. દેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ. રિવર્સ એટલે કે નદીઓ, લેક્સ એટલે કે તળાવો. તો ઊંટ કહે છે કે રણમાં નદીઓ અને તળાવ ન હોય. બટ ધેટ ડઝ નોટ બોધર મી. બોધર એટલે કે ચિંતા કરવી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. કે રણમાં નદીઓ અને તળાવો
હોતા નથી અને ત્યારે મને તેની ચિંતા નથી કે હું એકસાથે 200 બોટલ પાણી પી શકું છું. લાયન કહે છે, રિયલી યુ મસ્ટ હેવ અ બિગ સ્ટોમચ. સ્ટોમચ એટલે કે પેટ. તો એ લાયન કહે છે કે ખરેખર તારે મોટું પેટ હશે. હવે ઊંટ એને કહે છે કે હું લાંબા સમય સુધી પાણી વગર જીવી શકું છું, કે રણ પ્રદેશોમાં તળાવો અને નદીઓ હોતી નથી. એવા સમયે પણ મને ચિંતા કરવાની કંઈ જરૂર નથી, કારણ કે હું એકસાથે 200 બોટલ જેટલા બોટલ હું પાણી પી શકું છું. તો એની વાત સાંભળીને લાયન કહે છે કે તો તમારું પેટ મોટું હશે. તો કેમલ કહે છે, ઇન બ્રેકેટ્સ પ્રાઉડલી, એટલે કે એ ગર્વથી કહે છે, યસ આઈ હેવ અ બિગ સ્ટોમચ. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. આઈ કેન ઇવન સ્ટોર ફૂડ ફોર 2 weeks. સ્ટોમચ એટલે કે પેટ. એ કહે છે કે હા, મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. સ્ટોર એટલે કે સંગ્રહ કરવો, વીક એટલે અઠવાડિયું. તો ઊંટ જણાવે છે કે હું એક અઠવાડિયાના પાણીનો સંગ્રહ કરી શકું છું. આઈ કેન ઇવન સ્ટોર ફૂડ ફોર 2 weeks. ફૂડ એટલે કે ખોરાક. તો એ કહે છે કે હું 2 અઠવાડિયાનો ખોરાકનો સંગ્રહ પણ હું કરી શકું છું. લાયન કહે છે, ઇન બ્રેકેટ્સ શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે કે રસ. તો જે લાયન છે એટલે કે સિંહ ખૂબ રસ દર્શાવતા એ કહે છે, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટોમચ. કે શું તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે છે? કેમલ, નો આઈ ડોન્ટ. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. હમ્પ એટલે કે ખૂંદ. તો ઊંટ કહે છે કે ના, હું પેટમાં ખોરાકનો સંગ્રહ કરતો નથી, હું મારી ખૂંદમાં તેનો સંગ્રહ કરું છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર અ ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ એટલે કે પખવાડિયા સુધી. તો એ કહે છે કે હું એક સમયે ઘણો ખોરાક ખાઉં છું, પછી પખવાડિયા સુધી મારે ખાવાની પણ જરૂર હોતી નથી. લાયન કહે છે, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ. તે રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઇટ. પરંતુ તું શું ખાય છે? કેમલ કહે છે, આઈ ઇટ લીવ્સ. લીવ્સ એટલે કે પાંદડા. તો ઊંટ કહે છે કે હું પાંદડા ખાઉં છું. કેમલ કહે છે, આઈ ઇટ લીવ્સ, એટલે કે એ કહે છે કે હું પાંદડા ખાઉં છું. તો એની વાત સાંભળીને લાયન કહે છે, બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. વોટ ડુ યુ ઇટ ધેર. લાયન ઊંટને કહે છે કે રણમાં તો ઝાડ હોતા નથી, તો ત્યાં તું શું ખાય છે? કેમલ, ધેર આર થ્રોની બસેસ ઇન ધ ડેઝર્ટ. થ્રોની બસેસ એટલે કે કાંટાળી વનસ્પતિ. તો એ કહે છે કે ધેર આર થ્રોની બસેસ ઇન ધ ડેઝર્ટ. રણમાં કાંટાળા ઝાડવા હોય છે. આઈ ઇટ થ્રોન્સ. થ્રોન્સ એટલે કે કાંટા. તો એ કહે છે કે હું કાંટા ખાઉં છું. ધ થ્રોન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. પ્રિક એટલે કે ખૂંચવું, અને થીક એટલે કે જાડું, અને ટંગ એટલે કે જીભ. તો એ કહે છે કે હું રણમાં કાંટા ખાઉં છું, કે કાંટા મારી જાડી જીભને ખૂંચતા નથી. લાયન કહે છે કે હાઉ વન્ડરફુલ. કેટલું અદ્ભુત છે. હવે સિંહ ઊંટને પૂછે છે કે તારું પેટ મોટું હશે એટલા માટે તું
એટલો બધો ખોરાક ખાય છે કે શું તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે છે? તો ઊંટ કહે છે કે ના, હું મારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરતો નથી, પરંતુ મારી ખૂંદમાં હું તેનો સંગ્રહ કરું છું. હું એક સમયે ઘણો બધો ખોરાક ખાઉં છું, એટલે લાંબા સમય સુધી મારે ખોરાક ખાવાની જરૂર હોતી નથી. એટલે એની વાત જાણીને સિંહને એમાં ઘણો બધો રસ પડે છે. એ ઘણો આમ રસપ્રદ રીતે એ કહે છે કે તું શું ખાય છે? રણ પ્રદેશમાં તું રહે છે, ત્યાં તું શું ખાય છે? તો ઊંટ કહે છે કે હું કાંટા ખાઉં, તેમજ પાંદડા હું ખાઉં છું. તો એ કહે છે કે રણમાં તો ઝાડ હોતા નથી, તો તું પાંદડા કઈ રીતે ખાય છે? તો ઊંટ કહે છે કે ત્યાં કાંટાળી વનસ્પતિ હોય છે અને હું પાંદડા હું ખાઉં છું. મારી જે જીભ છે એ ઘણી બધી આમ જાડી છે, એટલે એ જાડી જીભના કારણે કાંટા પણ મને ખૂંચતા નથી, એટલા માટે હું કાંટાળી વનસ્પતિ હું ખાઉં છું. સિંહ કહે છે કે કેટલું અદ્ભુત છે. કેમલ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. કિંગ એટલે કે રાજા. તો એ કહે છે, ઊંટ કહે છે કે હા જંગલના રાજા, તમે પણ મારી સાથે જંગલમાં, મારી સાથે રણમાં આવો. કેમલ કહે છે કે કિંગ ઓફ ધ ફોરેસ્ટ, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. ફોરેસ્ટ એટલે કે જંગલ. તો એ કહે છે કે હા જંગલનો રાજા, મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. લાયન કહે છે નો પ્લીઝ, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ, આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર, એન્ડ આઈ કાન્ટ ઇટ થ્રોન્સ. લાયન કહે છે કે ના, મહેરબાની કરીને નહીં, કે હું તમારી સાથે રણમાં આવી શકું નહીં, કારણ કે હું ગરમ રેતીમાં, એટલે કે જે ગરમ ધગધગતી રેતી છે એમાં, કે હું એમાં ચાલી શકતો નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઇટ થ્રોન્સ, કે હું ખોરાક અને પાણીનો સંગ્રહ કરી શકતો નથી અને હું કાંટા પણ ખાઈ શકતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક, ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ. સિંહ જણાવે છે ઊંટને કે આવજો અને શુભેચ્છાઓ, ઓ રણના વાહન. હવે ઊંટ લાયનને કહે છે કે તમે મારી સાથે રણમાં ફરવા આવી શકો છો, કે તમે આવો. સિંહ કહે છે કે ના, કે હું ગરમ રેતીમાં ચાલી પણ નથી શકતો, હું ખોરાક અને પાણીનો સંગ્રહ પણ કરી શકતો નથી અને હું કાંટા પણ ખાઈ શકતો નથી, એટલા માટે હું ત્યાં આવી શકું નહીં.